સુરેન્દ્રનગરમાં આવેલા એકમાત્ર બગીચો ટાગોર બાગ બિસ્માર હાલતમાં। 3 ગામો વચ્ચે એકમાત્ર બગીચો તે પણ બિસ્માર હાલતમાં બન્યો। સુરેન્દ્રનગર શહેરમાં ફરવાલાયક એકમાત્ર બગીચામાં બાળ ક્રિયાગણના સાધનો ખંડેર હાલતમાં। બગીચામાં આવેલા તળાવમાં ગંદકી ઠાલવવામાં આવતા બગીચામાં ફૂલોના સ્થાને દુર્ગંધ, બગીચાના બાકડા અને ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટો પણ બંધ, સફાઈનો પણ અભાવ। બગીચા ડેવલપમેન્ટ પાછળ 4 કરોડનો ખર્ચ, પણ આ નાણાં ક્યાં ગયા તે સળગતો સવાલ। 25 ફુવારા પણ બંધ હાલતમાં। તાત્કાલિક બગીચાનું રિનોવેશન કરાવવા ઉઠી છે માંગ। જિલ્લામાં આવેલો ટાગોર બાગ જે જોરાવનગર રતનપર વઢવાણના લોકો માટે એકમાત્ર બગીચો છે। તેમાં સુરેન્દ્રનગર જિલ્લા 3 લાખથી વધારે લોકો માટે એક જ બગીચો હોવા છતાં સરકાર દ્વારા 4 વર્ષ પહેલા 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો। તે ખાલી કાગળ ઉપર જ છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ટાગોર બાગ આવેલો છે બગીચો, તેમાં જોવામાં આવે તો ભીતું જર્જરિત છે, રમવાના પણ સાધન સારા નથી, તેમજ જે વચમાં તળાવ બનાવવામાં આવે છે તે પૂરેપૂરું ગંદકીન છે, જે સુગંધમય હોવું છે। હાલ લોકો અહીંયા રોડ પર નીકળતા પણ મોઢે હાથ રાખવો પડે છે, એવી પરિસ્થિતિ છે। ટાગોર બાગમાં એક દિવાલ ચોખ્ખી નથી, જ્યાં દિવાલ તૂટેલી હતી ત્યાં માત્ર કલર કરી દેવામાં આવ્યો છે। જે સાધન તૂટા રિપેરિંગ કરી નવા નાખવામાં નહીં આવ્યા। સ્ટ્રીટ લાઇટો બંધ છે। રાત્રે નીકળે કોઈ પણ માણસ રાત્રે અહીંયાથી નીકળે તો ભયજનક માહોલ થઈ જાય તેવું છે। હાલ લોકોની માંગ છે કે આ ટાગોર બાગને સ્વચ્છ, સારો અને બધા આવી શકે તેવો બનાવવામાં આવે। સુરેન્દ્રનગર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, પરવેઝ